ઓય હું આખો દી મોબાઈલમાં ઘરીને પડી હોય લાય તારો મોબાઈલ લાય. કેમ તમારે શું કરો છો મારા ફોન ને? હું કરો છો એટલે હું તું મારો મોબાઈલ ચેક કરી તો હું તારો મોબાઈલ ચેક ન કરી શકું. લાય મોબાઈલ લાય. આઈ લો. आप भी ठीक करके देता हूँ. લોક માર દીધો હે क्या बात कर रहे हैं बाबा? પાસવર્ડ બોલ. આપણા લગ્નની તારીખ છે. લે તમને યાદ છે? તને હું બીજા પુરુષો જેવો લાગુ છું? મને બધી તારીખો ખબર છે. આપણા લગ્નની તારીખ, તારી જન્મ તારીખ, મારી જન્મ તારીખ, આપણા છોકરાની જન્મ તારીખ. હા વાત તું કરે. ઓ વાહ આના ફોટા પાડસ. વાહ હું વાત છે. હા હા આંધળા જેવી. વાહ यही नहीं अभी और सुनिए. ઓકે ચાલે. खाओ माँ कसम. જોઈ લીધું બધું? હા બધું બરાબર છે? ઓકે. એ સાંભળો, આમાં પાસવર્ડ આપણી લગ્નની તારીખ નહીં, મારી જન્મ તારીખ છે. હવે હું ચેક કરું તમને. ઉભા રહો. अबे साले अभी मजा आएगा ना भिड़ो. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? કેમ એટલે શું થયું? જો ને સવારનો હાથ ને પગ ને આ બધું દુખે છે અને માથું તો એવું ફાટે છે ને જાણે એમ થાય છે કે આગળ ચક્કર ખાઈને પડી જાય. झूठ बोलो. ઊભું નથી રહેવાતું. ये भगवान क्या जुल्म है. તો યાર પેલા નો કહેવાય મને તારે. આ બધું કરવાની શું જરૂર છે તારે? મૂકી દે મૂકી દે બધું. પણ હજી બધું બાકી છે. શું બાકી છે? રસોઈ ને બધું બાકી છે. અરે ઈ પછી આડી બધું થઈ જાય તું મારે ભેગી યાર. હાલ. પણ તમે મને ક્યાં લઈ જાવ છો? હવે હાલ ને બાપા તારા સવાલ નો ખૂટે પાછા તો. હાલ. બે પણ તમારા બાપ દીકરાને જમવાનું બાકી છે ઈ? લા બાપા ઈ અમે કરી લેવું આગળ. તું શાંતિ રાખ ને. आप भी ठीक करके देता हूँ. ઈ જા પગ લાંબા કરી. દુખે છે, ચક્કર આવે છે, કેલા કેવું જોઈને. શાંતિ આરામ કરો. આવું હમણાં तो रुको जरा सबर करो. જઈ તો મારો ઘરવાળો કેટલો સારો છે, મારે કેટલું ધ્યાન રાખે છે. હમણાં જઈજો હોટલમાં તો ઓર્ડર કરી દે. खाओ माँ कसम. હાલે. હવે અહીં ઉતા સુધાય. આપણી પાસે 6x6 નો બેડ છે તો ઉભો ઉભો કેમ સુધારવું જોઈએ? આટિયા લાંબા કરીને સુધાર્યું તારે? चीटिंग करता है तू. આ હું હડકવા ઉપડો છે? હડકાય કૂતરા જેવું કેમ વર્તન કરો છો? હું તને કૂતરો દેખાવ છું? હા જોને પૂરો જ નથી થતો. કેમ શું થયું? આ એક જ મહિનામાં હોળી, પરીક્ષા, યુદ્ધ, વર્લ્ડ કપ, પેટ્રોલની કમી, ડીઝલની કમી, બાટલાની કમી, ઠંડી, ગરમી, એમાંય બાકી રહી જતું હતું ને તો વરસાદ ને વાવાઝોડું આવી ગયું. બોલ. તો હજી માર્ચ મહિનો પૂરો નથી થતો. આંગળીના વેઢે ગણી લઈને હજી એટલા દિવસો પડ્યા. ये भगवान क्या जुल्म है. લાંબો લાંબો નોળિયા જેવો મહિનો લાગે હતો. साला ये दुख का खत्म नहीं होता बे. નોતી બેઠી હોય ને એવું લાગે. જાવન નામ જ નથી લેતો હારો. એ જત પાણી ગ્લાસ ભરી. ખબર નથી ઘરના બોસ કોણ છે ઈ? मैं ही है बॉस. पुष्पा का बॉस. पुष्पा है तो ठंडा है. दुनिया में चाहे कहीं भी रहूं मैं झुकेगा नहीं साला. હે મમ્મી, આ હિપ્નોટાઇઝ કોને કહેવાય? લે બેટા, તને હિપ્નોટાઇઝ એટલે નથી ખબર? હિપ્નોટાઇઝ એટલે કોઈને આપણા વશમાં કરી લેવું, એને આપણી આંગળીના ઈશારા ઉપર નચાવવું, इसको कहीं देखा है. અને આપણી ઈચ્છા મુજબ કામ કરાવવું, એને હિપ્નોટાઇઝ કહેવાય. खाओ माँ कसम. લે ગાંડી, એને તો લગન કહેવાય. अबे साले મમ્મી, હવે બીજો સવાલ. માના આંસુ અને પત્નીના આંસુમાં શું ફરક હોય? कंट्रोल मजनू. જો બેટા, માની આંખમાં આંસુ આવે ને તો અહીંયા દિલમાં દર્દ થાય, અને પત્નીની આંખમાં આંસુ આવે ને તો પાકીટમાં દર્દ થાય. મમ્મી, હવે ત્રીજો સવાલ. માના ચરણોમાં
અને પિતાના ચરણોમાં શું હોય? मेरे को इस बार रिक्स लेने का ही नहीं है, बिल्कुल रिक्स नहीं लेने का। જો બેટા, માના ચરણોમાં સ્વર્ગ હોય અને પિતાના ચરણોમાં ચપ્પલ હોય. अब ये कौन है बे? मैं नहीं बताऊंगा। ઓય, હરખું નીંદજો, જોજે દૂધીના વેલા નયા નો કપાઈ જાય. अबे साले હા ભાઈ, હરખું જ નીંદું છું. જ્યારથી આવી તે દુની આસ તો કરું છું. મને એવી ખબર હોત ને તો તમારે હારે લગ્ન જ ન કરત. खाओ माँ कसम। આ તમારે હારે લગ્ન કર્યા પછી તો મારી જિંદગી હાવ દાડિયા જેવી થઈ ગઈ છે. અરે લગન પેલા તમે જ કીધું તું કે મારે છોડીને એટલી જમીન જોઈએ, આ તમે જ લેવરાવી છે, તો હવે કરો. सही बात है. હા તો કાંઈ વાંધો નહીં, પણ મને રોજે રોજની મજૂરી આપતા જાયજો. આ તો મળી જાય, પણ જો મને કામ ગમ્યું ને કામ હરખું ન કર્યું ને તો કાલથી મજૂર બદલી નાખી. ના ના, નથી જોતી મજૂરી. ઘરનામાં થોડીક મજૂરી લેવાની હોય, નથી જોતી હો. प्यारी समझ गई। પપ્પા હું થયું એલા? પપ્પા તમે તો મહાન છો. खाओ माँ कसम। આવું કેમ બોલશો? તમે આ બધું કેવી રીતના કરી લ્યો છો? क्या बात कर रहे रे बाबा? હું પણ ઈ તો કે મને શીખવાડો ને પપ્પા. अबे जल्दी बोल। લા, પણ તારે હું શીખવું છે ઈ તો કે. પપ્પા તમારા લગ્નના કેટલા વર્ષ થયા? मैं नहीं बताऊंगा। 13 વર્ષ થયા. 9 વર્ષ થયા મારી મમ્મી સહન નથી થતી. તમે કેમ સહન કરો છો? લા, પણ એ તું કોકના આંખમાં આંગળા ભરાઈ દે, બાડા કરી કોકને. શું છે હવારમાં? શું છે? આ મહિના દીઠ્યા કહું છું, લગ્ન આવે છે, લગ્ન આવે છે, મને ખરીદી કરવા લઈ જાઓ. મારે હાડી લેવી છે, મારા પાસે એક કોઈ હાડી નથી. खाओ माँ कसम। લગ્ન આવીને ઉભા રહી ગયા, હું પહેરે હું? मैं नहीं बताऊंगा। લા, પણ તે હજી ગયા વર્ષે લગ્નમાં 2 હાડી લીધી હતી ને આગલા વર્ષે પછી 2-3 હાડી લીધી હતી. આ બધાય તો આ કબાટમાં ગાભા કેટલા છે? જો ખટારો ભરાય એટલા ગાભા છે. આ બધાને ભેગા કરીને તાર ગાભા હાઉસ ખોલવું છે? હવે બધી મારી બેનપણીઓ નવી નવી હાડી પહેરવાની છે, મારે એની પહેરવાની. લા, પણ ત્યાં તમે લગ્ન કરવા જાવ છો કે દેખાડો કરવા જાવ છો એ ખબર નથી પડતી. દેખાડાની વાત નથી, અમારા બાયુમાં એવું હોય પાછું. એક હાડી પહેરી લીધી હોય તેમ કે આ તે કેટલી વાર પહેરી લીધી છે. આ હાડી તે ઓના લગ્નમાં પહેરી હતી, આ હાડી તે તાર ભણિયાના લગ્નમાં પહેરી હતી, આ હાડી તે તાર ફ્રેન્ડ છોકરીના લગ્નમાં પહેરી હતી. અમારે ન હાલે એકને, અમારા બાયુમાં આવું હોય પાછું. લા, પણ 2-3 કલાક ખરું લગ્નમાં જવાનું હોય તો 2-3 કલાક ખરું આવડા ખર્ચાના આવા ડીંડક ન કરવાના હોય. તમારે મને સાડી લઈ દેવી છે કે નથી લઈ દેવી? નકર બાજુની દુકાનમાં સેલ ભરાણો છે, હું લઈ આવું છું. અને અહીંયા ઓફર આલે છે, સાડી અરે કુર્તું ફ્રી. મારે કુર્તા નથી જોતા હો, મારી પાસે કપડા ઘણા છે ને એ કપડા મારે લગ્ન થઈ જાય ને તમારે જેવા ડીંડક ને અમારે દેખાડા ન કરવાના હોય. એમ નથી કેતી, સાડીનું મેચિંગ કુર્તું આવે. એટલે મેચિંગ કરવું એમ? હા, મારે કઈ મેચિંગ નથી કરવા. તમારે ન કરવું હોય તો કાંઈ નહીં, પણ મારે મેચિંગ કરવું છે. તમારે મારે આવું છે કે હું લઈ આવું? મને ખબર જ હતી કે તું આ રામાયણ કરી, એટલે હું જો તારે હાટું પહેલેથી લઈને જ રાખ્યા. હાલો. હા, 5,000 વાળી સાડી છે. ये क्या हो गया? ના, તો બહુ મસ્ત હાડી છે. તો મને સરપ્રાઈઝ આપી. તો વાલી તું હું એટલી બધી માથાકૂટ ન કરે, તું પેલા કહી દેવાય ને. જા જા મોજ કરી જા. થેન્ક યુ વાલુ. એના જ કબાટમાં જ કાઢીને દીધી. ખબર નહીં પડે આ નવી છે કે જૂની છે. रोम रोम भाइयों। कौन है बे? બોલો. ઉભા રહ્યો ઘડીક, હમણાં આવું. એ તમારા પાસે કઈક છૂટું પડ્યું હોય તો આપો ની. શું કરવા? આ બાર માગવા વાળા ભાઈ એવા છે ને, એને આપવા છે. अच्छा। वाह क्या मुस्कुराहट है। पैसा ही पैसा होगा. ઘરે કોઈ નથી, પછી આવજો. ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? बड़े खतरनाक लोग हैं. મમ્મી ચાલો પપ્પા પાસે તમારા વખાણ કરાવો. એ કઈ રીતે? ચાલો માર ભેગા. હાલ હાલ. હે પપ્પા, હા બેટા બોલ ને. આ પતિ અને પત્નીમાંથી સમજદાર કોણ હોય? પતિ અને પત્નીમાંથી સમજદાર? સમજદાર તો બેટા પત્ની જ કહેવાય. ઈ કઈ રીતે? ઈ એવી રીતે, સમજદાર પતિ કોઈ દી લગ્ન જ ન કરે.
ઉભા રહ્યો હવે તમે 1 મિનિટ. रुको जरा હું જાઉં છું મારા પપ્પા ન્યા અને મેં 10,000 રૂપિયા હું 5,000 10,000 2,000 જઈ હોય ત્યારે પૈસા માગા માગ કરતી હોય. નથી પૈસા જા. અરે 10,000 રૂપિયા મેં તમારા પાકીટમાંથી કાઢ્યા છે એમ કહું છું, પૂછતી નથી.